નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, હાલ જ એક મોટા સમાચાર આવ્યા છે કે લગ્ન, સગાઈ અને મરણ પ્રસંગો માટે ગુજરાતમાં એક નવા નિયમો આવ્યા। શરૂઆત કરીએ અને જાણીએ કે એવા કયા નિયમ છે કે જે ગુજરાતમાં લગ્ન, સગાઈ, મરણ પ્રસંગ માટે હવે નવા નિયમો આવ્યા છે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। અને હા મિત્રો, તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો કે કયા નિયમો આવ્યા છે, તો કે હવે ફક્ત ફોટો કે કાર્ડ જ કામ કરશે નહીં, પરંતુ લગ્ન જે કરાવે તે પૂજારીની જુબાની અને સોગંદનામું પણ ફરજિયાત છે। ત્યારબાદ લગ્ન કરતી વખતે નોંધણી સમયે પંડિતજીએ પણ શારીરિક રીતે હાજર રહેવું ફરજિયાત છે। સોગંદનામામાં તેનું નામ, સરનામું, આધાર કાર્ડની નકલ તેમજ માન્ય ઓળખ કાર્ડ, મોબાઈલ નંબર અને ફોટો હશે। અને જો પરિવારના સભ્યોની સંમતિ વિના લગ્ન કરવામાં આવે છે તો પછી લગ્નનું વિડીયો રેકોર્ડિંગ પેનડ્રાઈવમાં આપવું પડશે। લગ્નની નોંધણી તે જગ્યાએ કરવામાં આવશે કે જ્યાં કન્યા અને વરરાજા અથવા તો તેમના માતા પિતા રહે છે। જો પરિવાર હાજર હોય અને અધિકારી સત્યતાથી સંતુષ્ટ હોય તો નિયમોમાં સંપૂર્ણ અથવા તો આંશિક છૂટછાટ આપી શકાય છે। ત્યારબાદ નોંધણી પ્રમાણપત્ર પર એ નોંધવું પણ ફરજિયાત રહેશે કે કોર્ટના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે। ત્યારબાદ દરેક કચેરીમાં એક રજિસ્ટર રાખવામાં આવશે કે જે દર મહિને સહાયક નિરીક્ષક જનરલ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે। જો મિત્રો તમે લગ્ન નોંધણી માટે આટલું કરવું ફરજિયાત છે, તો આવા જ નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।